ચાલો હવે નેક્સ્ટ જોઈએ સ્વાધ્યાય 5.12 કોસ્મિક કિરણોના એક પ્રયોગમાં એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોનની હાજરી જોવા મળે છે, જેમાં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા 10 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ અને પ્રોટોનની 100 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ છે. કોણ ઝડપી હશે, ઇલેક્ટ્રોન કે પ્રોટોન? બંનેની ઝડપનો ગુણોત્તર મેળવો. ઇલેક્ટ્રોનનું દળ બરાબર 9.11 into 10⁻31 કિલોગ્રામ અને પ્રોટોનનું દળ બરાબર 1.67 into 10⁻27 કિલોગ્રામ. 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 into 10⁻19 જૂલ. આટલી માહિતી આપણને આપેલી છે. હવે બંનેની ગતિ ઉર્જા આપણને આપી છે, આપણે ઝડપનો ગુણોત્તર મેળવવો છે તો આપણે બંનેની ગતિ ઉર્જાઓનો ગુણોત્તર લઈ લઈએ. તો ગતિ ઉર્જા ઇલેક્ટ્રોનની એટલે ke અપોન ગતિ ઉર્જા પ્રોટોનની એટલે kp બરાબર ગતિ ઉર્જા એટલે હાફ mv². તો હાફ mv² ઇલેક્ટ્રોન માટે, હાફ mv² પ્રોટોન માટે. બરોબર. હવે આ ગતિ ઉર્જાઓના મૂલ્ય આપણને આપેલા છે અહીંયા આગળ કે ke એ 10 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ અને પ્રોટોનની ગતિ ઉર્જા 100 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આપણે મૂલ્ય મૂકી દઈએ તો આ ગુણોત્તર થઈ ગયો 1/10. અહીંયા હાફ હાફ આપણે કેન્સલ કરી દઈએ અને me એટલે કે ઇલેક્ટ્રોનનું દળ 9.11 × 10⁻31 ગુણ્યા ve² અપોન 1.67 into 10⁻27 ગુણ્યા vp² બરાબર 1/10. હવે આને આપણે સાદું રૂપ આપી ને જમણી બાજુએ ગોઠવી દઈએ તો ve² અપોન vp² બરાબર 183.3 થશે. બંને બાજુએ આપણે વર્ગમૂળ લઈએ તો ve અપોન vp બરાબર 13.53 થશે. એટલે કે અહીંયા ve અપોન vp એ 1 કરતા મોટો ગુણોત્તર આવતા આપણે કહી શકીએ કે અહીંયા ઇલેક્ટ્રોન જે છે એની ઝડપ પ્રોટોનની ઝડપ કરતા વધારે હશે. ક્લિયર મિત્રો?